જનદેવ કી વાહ. સુરત આમ તો ખુરશી એમાં આપણે જે બેઠા છે ને એ ખુરશીમાંથી ર કાઢી નાખીએ અને ખુશી વ્યક્ત કરે એ ગુજરાતી હોય, પણ એ જ ર ને મંદી હોય એ મંદીમાં ર ને એડ કરી નાખે અને મંદિર બનાવી દે એ સુરતવાસીઓ હોય. અને આજે જે માહોલ છે, આમ તો 31 ડિસેમ્બરની વાત હોય ત્યારે વેસ્ટર્ન કલ્ચરની આપણે ચોક્કસ વાતો કરતા હોય. ડિસ્કોથેકની અંદર જવા માટે આજના યુવાનો થનગની રહેલા હોય અને એ યુવાનો આજે લાખોની સંખ્યામાં અહીંયા આ મંચ ઉપરથી જ્યારે મારી આંખો એ મહેરામણ જોઈ રહી છે એનો ગર્વ આજે ચોક્કસ મને અંદરથી અનુભવાઈ રહ્યો છે. એટલા માટે કે આજ આનંદનો અવસર છે. આજ આનંદ આજ ઉસરંગ આજ નૈનો માને ભાઈ મોરે સુરત મેં આજ કંચન વરહે મેં. ખૂબ સરસ મજાનો આનંદનો એટલા માટે અવસર છે કે દાદાનો જન્મોત્સવ છે. ગઈકાલે મારી વાતના અનુસંધાને મેં ચોક્કસ એ વાતને અહીંયા વહેતી મૂકી હતી કે શું છે વાસ્તવિક રીતે આપણે આ કથાની સાથે જોડાયેલો એક બહુ મોટો પર્પઝ. મારુતિ ધૂન મંડળ જે ગ્રુપ છે, યુવાનો છે, એક ગરમ લોહી સાથે જોડાયેલા આ તમામે તમામ યુવાનો ભેગા થઈ અને એક એવા પર્પઝ સાથે આ કથાને જોડી છે કે જે ગંગા સ્વરૂપ બહેનો છે, જેની અંદર રહેલા એક એક આંસુને એની આંખમાં આવતા રોકવાનો માંડ પ્રયત્ન કરી ચૂકવામાં સફળ બન્યા હોય એવી બહેનો, એ બહેનોના સંતાનોના ભવિષ્યને કેવી રીતે આપણે ઉજ્જવળ કરી શકીએ અને એના માટે જરૂર છે માણસ બનાવવાની. આજે તમને ખ્યાલ છે કે સમય એવો છે કે આપણી પાસે અહીંયા ડોક્ટર્સની બહુ મોટી ટીમ છે અને ખૂબ સારા ડોક્ટર્સ સુધી આપણે પહોંચી શકીએ છીએ, ખૂબ સારા એન્જિનિયર સુધી પહોંચી શકીએ છીએ, ખૂબ સારા નેતા સુધી પહોંચી શકીએ છીએ, પણ એક માણસ સુધી આપણે સફળતાથી પહોંચી નથી શકતા. કારણ કે માણસ ભીની મહેક નથી પણ અફવાઓ છે. માણસ ભીની મહેક નથી પણ અફવાઓ છે. કારણ કે માણસની વચ્ચે માણસ ખોવાયો છે. આ ખોવાઈ ગયેલા માણસને શોધવાનું કામ આ કથા કરે છે અને કથાના માધ્યમથી એ માણસને આપણે જો શોધી લેશું તો એ મારુતિ ધૂન મંડળના જે મુખ્ય હેતુ છે કે આ જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ જે બહેનો છે, એ બહેનોના જીવનની જે વિટંબણાઓ છે, જે મુશ્કેલીઓ છે, જે તકલીફો છે, એ તકલીફોને આપણે કેમ દૂર કરી શકીએ. આપણે હંમેશા ધર્મની વાતો કરતા હોય છે પણ ધર્મના મૂળ હાર્દને કોઈ નથી ઓળખતું. ધર્મ એટલે શું છે? મંદિરે જવું એ ધર્મ છે, પૂજાપાઠ કરવા એ ધર્મ છે, ચોક્કસ ધર્મ છે. એ ધર્મથી અલગ કશું જ નથી, પણ માત્ર એટલું જ ધર્મ છે? ના, ધર્મની સાથે એક બહુ મોટો વ્યાપક અર્થ જોડાયેલો છે અને વ્યાપક અર્થનું કેન્દ્ર સ્થાન મારુતિ ધૂન મંડળે ચોક્કસ સ્પર્શ કર્યું છે. આ મારુતિ ધૂન મંડળનો જે પર્પઝ છે એ પર્પઝ ધર્મની સાથે જોડાયેલો છે. ધર્મને હું મારા શબ્દોમાં તો એમ હંમેશા કહું છું, સુરતની જનતા માટે ખાસ કહીશ કે ધર્મ એ શૂન્ય છે. શૂન્યની કોઈ કિંમત નથી એવું નથી. શૂન્ય અમૂલ્ય છે અને અમૂલ્ય શૂન્ય ક્યારે સાર્થક થાય કે એક વખત સૌથી સિંગલ ડિજિટનો મોટો આંકડો 9 છે અને 9 છે ની 8 ને લાફો મારે છે. કારણ કે મોટો નાનાને લાફો મારે એ પરંપરા આપણે બનાવી છે. 8 છે એ કે મને શું કામ લાફો માર્યો, એ કે મારે કાંઈ વિચારવું નથી, મારાથી નાનો કોણ? 7, 7 6 ને 6 5 ને 5 4 ને 4 3 ને 3 2 અને 2 1 ને લાફો માર્યો. પણ એક ધર્મની સાથે રહેનાર હતો, એને શું કર્યું કે ઓલો ધર્મરૂપી શૂન્યને બાજુમાં બેસાડ્યો એટલે એની કિંમત વધી ગઈ. આ ધર્મની એક બહુ નાનકડી ડેફિનેશનમાં સમાવવાનો પ્રયત્ન છે પણ એનો અર્થ તો બહુ વ્યાપક છે. અને વ્યાપક અર્થની સાથે મારુતિ ધૂન મંડળે 2025 આવતીકાલે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. આજે 12 વાગશે 2024 ને આપણે આવજો કહેવાનું છે અને તરત જ 2025 શરૂ થવાનું છે. અને 2024 અને 25 ની વચ્ચે આપણે દાદાનો જન્મોત્સવ ન ભૂતો ન ભવિષ્યતે, એની કોઈ શબ્દોની અંદર દરિયા જેવો એનો અર્થ થાય છે. અને આપણે હંમેશા એવું કહીએ છીએ કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. અને મન સુધી ક્યારે પહોંચી શકાય? કારણ કે અડધી જ વેતનું અંતર હતું, તેમ છતાં સમજાય ના કે ભીતર શું હતું. ભીતર શું છે? આપણી અંદર રહેલો સ્વાર્થ, ખદબદી ગયેલા સમાજની વચ્ચેથી કેટલીક બદીઓને આપણે કેમ દૂર કરી શકાય, અને દૂર કરવાનો એક નાનકડું બીડું ઝડપ્યું છે મારુતિ ધૂન મંડળ. મને કહેતા આજે આનંદ થાય છે
કે ગઈકાલે આપણી વાત અહીંથી વહેતી મૂકી કે દાદાનો જન્મોત્સવ હોય તો આપણે શું ભેટ લઈ જઈ શકીએ? અરે મારી પાસે 1 રૂપિયો છે તો હું દાદાને 1 રૂપિયો આપીને મારા જન્મદિવસ અને એમના જન્મદિવસને આતુરતાથી નિભાવીશ. તમારી પાસે શું નથી, શું છે, એ બધી જ વાતોને એક બાજુ મૂકી આપણે દાદાના જન્મોત્સવની અંદર ખિસ્સામાં હાથ નાખી અને ગંગા સ્વરૂપ બહેનોના ભવિષ્યને ઉજળું કરવા માટે મારુતિ ધૂન મંડળનો જે હેતુ છે, જે ધ્યેય છે, જે લક્ષ્ય છે, એને સાર્થક કરવા માટે હું મારો હાથ ન લંબાવી શકું? ચોક્કસ લંબાવીશ, કારણ આજે દાદાનો જન્મોત્સવ છે. અને એ માહોલ તમે જોજો, આજે જેમ જેમ સમય જશે અને માહોલ ક્રિએટ થશે, તમે સાક્ષાત દાદાની અનુભૂતિ આ શરીર અને આ માહોલની અંદર ચોક્કસ કરશો. કારણ કે આજ આનંદ છે, આજ અવસર જ એવો છે. અને એ અવસરની અંદર આપણે જે પણ ગઈકાલે 2025ની વાત કરી, હમણાં જ અહીંયા મને ચેતનભાઈ વાત કરતા હતા, મારુતિ ધૂન મંડળના કેટલાક મેમ્બર્સ વાત કરતા હતા કે લગભગ આપણે 1000નો આંકડો પણ વટાવી ગયા છીએ. અને મેં એમને ખાતરી સાથે કહ્યું હતું કે આજે જન્મોત્સવ પૂરો થાય અને તમારો આંકડો ડિક્લેર કરજો. 2025નો આંકડો 100% સાર્થક થશે, કારણ કે આજે તો દાદાનો જન્મોત્સવ છે. કષ્ટભંજન દેવકી. અને એટલે જ સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં, સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં, અને તેમ છતાં કોઈના ચરણોમાં આવીને ઝૂક્યું હોય તે બેસે અહીં. આ બેસવાની લાયકાત પણ મેં તમને કાલે સ્નેહી પરમારની પંક્તિઓ સાથે કહી હતી કે કોઈનું આંસુ લૂછ્યું હોય. આંસુ લૂછવું એટલે શું? તમે મંદિરે જાઓ છો અને મંદિરે જતા જતા ટ્રાફિકની વચ્ચે ફસાયા અને આજુબાજુમાં કોઈક રડતો બાળક, જેન્યુઅન રડતો બાળક તમારી આંખની સામે તરવરે અને બાળકની આંખમાંથી જો આંસુ દેખાય અને આંસુ લૂછવાનો પ્રયત્ન તમે જો કરો તો કદાચ તમે મંદિરે પહોંચવામાં નિષ્ફળ જાઓ તો ચિંતા ન કરતા, કારણ કે ત્યાં જ તમારો ધર્મ સાર્થક થઈ ગયો છે. ત્યાં જ તમારે મંદિર જવાની અનુભૂતિ પૂરી થાય છે. આ પ્રકારના પર્પસ સાથે મારુતિ ધૂન મંડળ 2025ના લક્ષ્યને દાદાના જન્મોત્સવ અને કથા દિવસ ચોથાની અંદર આપણે પૂર્ણ કરીએ તો એ એક બહુ મોટો ઉત્સાહ એની અંદર, કારણ કે ચડતું લોહી હોય અને યુવાનોને જો વધારે ને વધારે જોશ આપણે પૂરવો હોય તો ચોક્કસ આપણે એના ખંભાને બિરદાવવા પડશે. અને એટલે જ ચોક્કસ કે सोच मत कुछ साकार कर, सोच मत कुछ साकार कर, बस अपने कर्मों से प्यार कर. હંમેશા જો તમે તમારા કર્મને પ્રેમ કરશો તો સફળતા હંમેશા તમારી સામે છે અને મંજિલ ઉન્હી કો મિલતી હૈ. મારુતિ ધૂન મંડળના યુવાનો માટે ચોક્કસ કહીશ, આ દેશના યુવાનો માટે ચોક્કસ કહીશ કે મંજિલ ઉન્હી કો મિલતી હૈ जिनके सपनों में जान होती है. पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान ऊंची होती है. तो ચાલો જોરદાર તાળીઓના નાદ સાથે સંગીત વૃંદ આપણી વચ્ચે તૈયાર છે અને તાળીઓના નાદ સાથે દાદાના જન્મોત્સવના માહોલની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. કારણ કે આજ સુરત શહેરના આંગણે ઉતર્યું અનુપમ તેજલ ટાણું. આજ સુરત શહેરના આંગણે ઉતર્યું અનુપમ તેજલ ટાણું. હોઠ હોઠથી રેલાતું અહીં હરદમ પુલકિત ગાણું. ચલો 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 આપણે તેજ પ્રવાહે કરીએ સંવંધોળ. ભીતર બહાર સદા આનંદે થઈ જઈએ તરબોળ. આ તરબોળ થવાનો ઉત્સવ છે. કોઈ પલળતું ભીતરે ને કોઈ પલળતું બહાર, પણ સાચું પલળવું તો એ છે કે પલળવું આર પાર પલળી જઈએ એવા માહોલની અંદર સંગીત વૃંદની સાથે આપણે સૌએ પ્રવેશ કરવાનો છે. તો ચાલો એકદમ જોશ અને જુસ્સા સાથે કષ્ટભંજન દેવકી